અંદર ભવ્ય સભા મંડપની અંદર બેસી અને આપણે મહારાજનું આ પ્રમાણે ભજન કથા વાર્તા કીર્તન કરીએ છીએ. એમાં આ યોગાનો યોગ તમારી શિબિર પણ આવી ગઈ અને અમારે કંઈ શિબિરનો લાભ મળશે એવું અમને ખબર પણ નહોતી. પણ પ્રોગ્રામ ગોઠવાઈ ગયો કે શિબિર એ લોકો સાંજે જઈએ, પણ તમારે તો બપોરે વિસર્જન થઈ ગયું. પણ છતાં તમે બધા રોકાયા એ માટે તમને બધાને ધન્યવાદ છે. કારણ કે બધા વ્યવસાયી છે, નોકરી ધંધો ખેતીવાડી સૌને પોતું છે જ, એટલે સમય કાઢવો પણ કઠણ હોય છે. પણ જો મહાત્મા સહિત નિશ્ચય, લોયા ત્રીજામાં જે વાત કરી છે કે મહાત્મા સહિત જેને નિશ્ચય હોય, કોનો? ભગવાનનો ને ભગવાનના સંતનો, બેયની વાત લખી છે. આપણે બે વસ્તુ બરાબર ચાલી આવે છે અને બે વસ્તુનો નિશ્ચય હોય તો સ્વામી કહે છે કે એને અર્થે શું ન થાય. આપણે પહેલાં પહેલો જે આપણો મણિકામાં મહારાજના બેહવું છે અને થવું છે એની વાત આ લોયા ત્રીજાની. મહાત્મા સહિત નિશ્ચય આપણો જો હોય તો પછી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય એ આપણને કહ્યું. આપણે જેને વિશે અત્યંત સ્નેહ હોય છે આ જગતની અંદર, કોઈને પુત્રમાં, બૈરામાં, છોકરામાં, બીજા મિત્રોમાં, ઘણી ઠેકાને આપણે એવો મહિમા હોય છે એનો કે એના વગર આપણે ચાલે જ નહીં. એને મળવું જ પડે, એનું વાત, એની વિચાર બધું કર્યા જ કરીએ છીએ. તો આપણે બરાબર એને માટે બધું કરી છૂટીએ છીએ. આપણો સમયનો પણ ભોગ આવીએ છીએ. એને એક પ્રસંગોની અંદર જઈને ભેગા થઈને બેસીએ છીએ અને એને રાતથી રાતે આપણને વાત કરી હોય મારે કામ છે તો ઉપડી જઈએ. તો જો એ લૌકિક દ્રષ્ટિએ દેહના સુખ માટે, દેહના આનંદ માટે જો આપણે કરીએ છીએ તો આ તો ભગવાનનો મહિમા. અક્ષરપતિ પુરુષોત્તમ નારાયણ, અક્ષરધામના અધિપતિ, પૂર્ણ પુરુષોત્તમ, હયાનવી, સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વકારના કારણ. આવું જે ભગવાનનો મહિમા છે, અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ. આપણે એક ઘર ચલાવવું હોય તોય આપણે ઠેકાણું નથી અત્યારે, કે ઘરના 5 માણસોને સરખા રાખવા, એને વ્યવસ્થિત રાખવા એ આપણે માટે કેટલું કઠિન છે. પતિ પત્ની હોય તો એક બેને સરખું નથી ચાલતું, ગાડું ચાલે છે. સારું, તો વાંધો નહીં, તમારે ચાલે તો બહુ આનંદની વાત છે. પણ અંતરથી જાણી લેવું કે આપણે એમાં કેટલો વિખવાદ થાય, કંઈ બોલાઈ જવાય, કહેવાઈ જાય, એ ઉગ્ર હોય, આપણે ઉગ્ર હોય, ફરી કંઈક બીજું ચાલ્યા જ કરે. એમાંથી ફરી કહે છે કે દાવ તારે હું આ હાલ્યા, લે તારી કંઠીન, લે તારું માળા, મારે કંઈ જોતી નથી, એવું પણ બની જાય છે કે એક આપણું ઘર નાનું સખરું ચલાવવું કઠણ પડે છે. અને એમાં કઠિનતા છે તો પછી આ અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ, એક બ્રહ્માંડ 14 લોકનું એક બ્રહ્માંડ કહેવાય, એવા અનંત કોટી બ્રહ્માંડની વાત આ મહારાજ કરે. તો એના બધું સંચાલન એ મહારાજ કરતા છે. તેનો મહિમા કેટલો બધો. આપણે એક રાષ્ટ્રપતિ છે ઇન્ડિયાના, એને કહે કે રાષ્ટ્રપતિ છે ને આપણું ભારતનું તંત્ર ચલાવે છે, પણ એમને બિચારાને એ નથી. વડાપ્રધાન થયા છે તો એને એક આ દેશ ચલાવવો એ પણ કઠિન છે. આપણે જાણીએ છીએ અત્યારે બધું કેવું ચાલે છે. એમાં એક કેટલું મારું તારું પુરુષને ખુરશીઓને બધું, પાર્લામેન્ટમાં ધમાલ ને ધારાસભામાં ધમાલ. હવે આપણે એનું સુખ લેવા પાછા તૈયાર થઈએ. પાર્લામેન્ટમાં જવું છે, ધારાસભ્ય થવું છે, સરપંચ બનવું છે. હવે એની શું મહત્તા? હું કહું, ભગવાનના જો મહિમા સમજીએ તેને કરે મહત્તા છે. પણ એને માટે આપણે પડાપડી કરીએ, એને માટે પાછું થાય કે ભાઈ આપણે ત્યાં જઈએ તો સારું. પણ ત્યાં જઈને શું ધમાલ, મારું તારું, હું શું, અત્યારે આને કાઢો, અને આમ કરો, અને આમ કરો, કંઈ પણ વેળ વગરનું. કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. એ બધા ભણેલા ગણેલા બેઠા છે, જાણે છે. દરરોજનું 20-25 લાખનું નુકસાન, કરોડો રૂપિયા નુકસાન. બંધ એક દાડો પાર્લામેન્ટ બંધ રહે તો કરોડોનું નુકસાન છે. ધારાસભ્ય તો કહેવાનું શું કે એને માટે આપણે પડાપડી, દેશના સુખ માટે ગયા છે, દેશને લાભ થાય, દેશની પ્રગતિ થાય, એને માટે ત્યાં ગયા છે. પણ આ ચાલે જ છે, દેશને નુકસાન થાય છે. જે આપણા પ્રશ્નો છે, પ્રશ્નોનું સમાધાન લાવી શકતા નથી. પણ મારી ખુરશી સલામત, હું ને મારું, આ બે વસ્તુનો અહમ આપણને નડે. એને મોટાઓને નડે છે. આપણે ઘરમાં બેઠા હોય 2 જણા, એને પણ અહમ નડે છે. અને હું ને મારું લઈને તકરારો થાય છે. હું
આપણે કોણ છે? હું એટલે શું? મારું ગામ રાજુ. ખરું કે નહીં? કે હું મને રાજુને તો કહેનારો જોઈ લઉં એ હમ થઈ ગયું. ભલા ભાઈ હું કોઈ નથી, હું તો દાસ છું. સવારે વિવેક સાગર સ્વામી વાત કરી કે હનુમાનજીની આજ જન્મદિવસ પણ છે કે હનુમાનજી જ્યારે રાવણ જેવો રાજવી, જે મહાન સમર્થ કે જે આમ મચ્છરાની મછરી નાખે, અને હનુમાનજીની શક્તિ આપણે બધા જાણીએ છીએ કે કેટલી બધી એની શક્તિ હતી ભગવાન રામને પ્રતાપે. અને મોટો પર્વત લાવીને લક્ષ્મણની રેખા એક મૂર્છા ઉતરાવી, રામનું કામ બધું કર્યું, બધા વાનર ભેગા કર્યા અને યુદ્ધ કર્યું, રાવણને હરાયો. એ રાવણની સભામાં જ્યારે ગયા ત્યારે રાવણે પૂછ્યું તું કોણ છે? તો એને એમ ના કહ્યું કે હું હનુમાન છું અને પામ તેમ, પણ હું છું રામનો સેવક. શું રાયું? અંડરસ્ટેન્ડ? હા, બહુ જ એક જ ભાવ લાવવાનો છે કે હું કોણ છે એ બડાઈ મારવાની જરૂર નથી. આપણે તો હું ભગવાનનો સેવક છું, શ્રીજી મહારાજનો આશ્રિત છું અને જોગી મહારાજનો શિષ્ય છું. એમની આજ્ઞા મારીને આપણે કરવાનું. પણ કોઈને બળાય નહીં કે મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં ફલાણું કર્યું. આપણી જ મોટી મહત્તા કહેવા માંડીએ, પણ આપણી મહત્તા એમને લઈને છે. શ્રીજી મહારાજે સાથે કઈ મહત્તા કે આપણી કોઈ મહત્તા છે જ નહીં. ભગવાનનું જે કાર્ય છે ભગવાન જ કરે છે. અને મહારાજે વચનાવતમાં કહ્યું કે આજ્ઞા ઉપાસના જેટલી દ્રઢ થાય એટલી આપણી મોટપ. આપણી મોટપનું કારણ છે પૈસા નથી કે રાષ્ટ્રપતિ થઈએ કે પાર્લામેન્ટમાં વડાપ્રધાન થઈએ કે ત્યાં જઈને ધારાસભ્ય બની જઈએ અને ગામના સરપંચ બની જઈએ, કંઈ બહુ મહત્તાઓ નથી. છે તમે રહ્યા છો સંસારમાં છે એટલે બધા આવે તો ભોગવી લેવું છે આજે. એને માટે પૈસા ખર્ચીને ડફોર બનવાની જરૂર નહીં. પૈસા ખર્ચીએ અને પછી લોકોના મેનો ટેનો તો ખાવા જ પડે. આવો છે ને તેવો છે ને એક ફૂલ જ્યારે ચૂંટાય ત્યારે ફૂલ અને ગુલાબ ઉડાડે, અને જરા અવરું કામ કર્યું હોય તો મારો મૂર્ખનો અજામ છે ને આમ કર્યું ને બદલે પછીથી એમાં ગારો ખાવાની. એટલે એ બધી મોટપનું આ છે ને આ મોટપમાં તો જો હનુમાનજીને કોઈ ગાર નહીં કંઈ નહીં. હનુમાનજીને હવ પૂજે જ, બધે બેહાડી દીધા. દાદા ખાચર ભગત થઈ ગયા. દાદા ખાચરે પોતાનું અહમ મૂકી દીધું. દરબાર હતા પણ કોઈ દિવસ એમ ના કહ્યું કે મેં કર્યું. દુઃખ આવ્યું મહારાજને અહીં રહેતા, 500 સંતો રહેતા હતા, દુઃખ આવ્યું. કેટલામાં તો દુઃખ આવે આપણે બધા જાણીએ છીએ. તો એની વિશે પણ કોઈ દિવસ એવો મહારાજને વિશેનો ભાવ ન થયો કે ભગવાન જે કરતા છે સારું કરતા છે. એવો વિચાર પણ નથી આવ્યો કે મહારાજ તમારે લઈને મને દુઃખ આવ્યું. ભગવાનને લઈને કોઈ દાડો દુઃખ આવતું નથી, સંતને લઈને કોઈ દુઃખ નથી આવતું. આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિઓ છે અને આપણા વાસનાઓ, આનો અહમને ભાવ. બે વસ્તુ છે કે હું ને મારું છે એટલે તકરારનું ઘર થવાનું. આ મારું છે, પેલો કહે છે આ મારું છે, આ તકરાર ઊભી થઈ. મારું છે જ નહીં એમ મનાઈ જાય તો કંઈ વાંધો ના આવે, પણ પેલું એની વિશે થઈ જાય. તો સ્વામી કે આવું સત્સંગમાં આપણે જ્યારે આવ્યા છીએ, સત્સંગ આપણે કરવો છે, મહારાજનો મહિમા ગાવો છે, સંતનો મહિમા ગાવો છે, અને જે મહારાજનો સિદ્ધાંત શાસ્ત્રીમાં જ આપ્યો છે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન આપણે દુનિયા સુધી પહોંચાડવું છે. તો એની અંદર જો આપણો અહમને મમત્વ મુકાય, દાસના દાસ સેવક થઈ અને જો આપણે કરીએ તો પછી આપણને કોઈ વાંધો આવે નહીં. આપણે સહેજ બાબતમાં થઈ જાય આવો છે ને તેવો છે. કાર્યકર બન્યા, બરાબર છે, કાર્યકર બન્યા ત્યારે પ્રતિજ્ઞાઓ કરીએ જ છીએ. શું પ્રતિજ્ઞાઓ કરીએ છીએ? કે સંપૂર્ણ વફાદાર, તમામ મનના બધી વાતો મૂકી દેવાની. ગમે ત્યારે ગમે તે આપણને ત્યાંથી હુકમ થાય સેન્ટરમાંથી જે કાર્ય કરતા હોય કે તમારે આ કંઈક મૂકીને આ કામમાં જવાનું, આ નહીં કામ મૂકીને આ ક્ષેત્રમાં જવાનું હોય. પણ તે કહે કે ના, મેં કામ કર્યું છે, મને કોને બદલ્યું, કોને કટપટ કરી, કોને વાત કરી, કોને, એ હોય જ નહીં. સંકલ્પ પહેલેથી પ્રતિજ્ઞા કરીએ છીએ, પછી એ પ્રતિજ્ઞાનું રહ્યું જ નહીં ને તમારું. તમે કર્યું બધું ભૂસમાં જ્યું. મારાના મણિકા થવું છે એને માટે વાત કરું છું. દાદા ખાચર કોઈ દાડો હમ કર્યો નથી કે મહારાજ મને આ તમારે લઈને દુઃખ આવ્યું કે તમે મને આમ કર્યું. એવું છે. મૂળજી બ્રહ્મચારીને મહારાજે વગર વાંકે કાઢ્યા. મૂળજી બ્રહ્મચારી મહારાજની અખંડ સેવા. મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી આવા નિષ્કામી ભક્ત છે અને અમને ગમે એ પ્રમાણે જ વર્તે છે. તે મહારાજે પોતાની મોજડી હતી, પહેલાં તો આપણે ચામડાનું થતું હતું ને, એટલે એને તેલ ચોપડવાનું જરા નરમ રહે એટલા માટે.
એટલે મહારાજે એક નવી મોજડી આવી તો બ્રહ્મચારીને કહ્યું કે આ તમે મોજડીને ચોપડી દેજો. એટલે મૂળજી ભાઈ કે સારું. મહારાજ કહીને ગયા. પણ પછી પાછા તમારા જેવા પ્રેમી હરિભગત હોય ને એને થાય કે મહારાજની સેવા આપણને મળે તો સારું. એ પ્રેમી હરિભક્ત બ્રહ્મચારીને પગે લાગ્યા, મહારાજ આટલી સેવા મને કરવા દો ને. અને મને આ રીતે થાય બ્રહ્મચારી કે મહારાજ ના, પણ હવે તમે તો કાયમ સેવામાં જ છો, અખંડ નવડાવો છો, દોડાવો છો, જમાડો છો, બધું જ કરો છો, તો આટલી સેવા આપો ને. એ સેવા આપી. જો બ્રહ્મચારી પોતાની ઈચ્છાથી નથી આપતા, પેલા ભક્તનો પ્રેમ ભાવ જોઈને એને મોજડી ચોપડો આપી. એ ચોપડીને જોયું, મહારાજ નીકળ્યાને જોયું. મહારાજ કે બ્રહ્મચારી શું આ મોજડી આ ભગતને ચોપડવા કેમ આપી? તો મહારાજ એને બહુ ભાવ હતો, બહુ પગે લાગ્યો, બહુ કહ્યું એટલે મેં એને આપ્યું. મેં તમને વાત કરી હતી, તમે એને કેમ આપ્યા? કે આવી કાઢી જ મૂક્યા મહારાજે. જે અંગત સેવક મહારાજની ક્ષણે ક્ષણની ખબર રાખીને સેવા કરનાર મહારાજ ઉજાડવાનું, રાત્રે જાગતા રહે. મહારાજને કંઈ પડખું ફર્યું ને તો બ્રહ્મચારી ઊભા થાય. શું મહારાજ આટલી બધી તકેદારી રાખીને મહારાજની મરજી પ્રમાણે જ સેવા કરનાર એવાને પણ મહારાજે કહી દીધું કે જાઓ, મારે તમારું કામ નથી. કેમ? એક છે જ સેવા. સેવા તો એને પોતે અહમથી કરી નથી કે પોતે કંઈ કહ્યું નથી, પણ એટલું જ કહ્યું કે આ મહારાજ પ્રેમથી કહ્યું. મારે કહે જાઓ, મેં તમને કહ્યું તમે એને કેમ આપ્યું? બસ. એટલે એમાં શું મોટો ગુનો થઈ ગયો? કંઈ ખરો રાજુ ગુનો કહેવાય? બ્રહ્મચારીનો ગુનો કહેવાય? કંઈ ના કહેવાય. તો દંડ કોને કર્યો? મહારાજે બ્રહ્મચારીનો જ કર્યો. એમ આપણે કાર્યકર છે અને કંઈ ના ભૂલ હોય ને તો કે તોય જવું જ જોઈએ. પછી હું બહુ દાડા કરું છું ને મારે આમ છે ને મને આમ ફેરો, મને શા માટે ફેરો છો, મારો શું ગુનો છે, મારો શું વાંક છે, મારી શું વાત, કશું જ બોલવાનું ન હોય, હાથ જ જોડવાના હોય. બહુ સારું. અને ત્યાં જઈને પછી એટલા જ પ્રેમથી, એટલા જ મહિમાથી અને ડક્કરથી કામ કરવું જોઈએ. ત્યારે આપણો મણકો બરોબર થઈ જાય મહારાજનો. ત્યારે મહારાજનો રાજીપો આપણે થાય. બ્રહ્મચારી ગયા ગુજરાતમાં, ત્યાં દભાણમાં ગયા, ત્યાં જઈને હરિભક્તોને પછી કહ્યું આવી રીતે છે રહ્યો, મારે ત્યાં રાખ્યા, ત્યાં સેવા કરે ને મારાનો મહિમા કે ત્યાં ગયા પછી પાછું કહ્યું નથી કે મને મહારાજે આમ કહ્યું, મારી ભૂલ નથી, મને આ તો આપણે ના ભૂલ બતાવી દઈએ કે જો મારી ભૂલ નથી તો મને કાઢ્યો. એકને નહીં પણ આખા તંત્રને કહી વગેરે, અને તંત્રને સાબદું કરે અને બધાની અંદર ડખો ઊભો થાય કે આવી રીતે જો એનું થયું તો આપણું થવાનું. એટલે કહેવું જ જોઈએ. કહ્યું કે ના એનું કહ્યું તો મારું થશે, કારણ કે આપણને એમ છે કે પહેલાંને કહ્યું એટલે આપણી દશા થવાની છે. બેઉ હાજુ ઊંટને એક નહીં પણ મોદું ઊંટ હોય, બે ઊંટ હોય, એટલે આવું કેમ વાગે છે? આને બંધ કરો ને, ઘોટાળો થાય છે. એટલે કહેવાનું શું કે પેલા ઊંટ બેઠા હોય તે પેલા ઉપર ચાંદું પડ્યું હોય ને એના પર કાઠું ના નાખે બેસવા માટે, બીજા હારા પર નાખે. તે પેલા સાજા ઉપર બેસવા માટેનું કાઠું નાખવામાં આવે. તે પેલું જેને ભાઠું થયું છે ને એ ગાંગરે, એ ગાંગરે ભાઈ તારા પર નથી નાખવાનું, તને આવું થયું છે એટલે તારા પર નથી નાખવું, તું શું કા ગાંગરે છે બૂમો પાડે છે? એમ આપણે પછી એવું છે ને આ બીજાને બૂમો પાડીએ. પેલો બીજો બૂમો પાડે, પેલાને થયું હોય, પેલાને બદલી થઈ હોય, પણ પેલો જોયું આ શું કર્યું, અત્યાર સુધી આ મરી ગયા, આટલા બધો સત્સંગમાં આ કરી, ફલાણી સેવા કરી, ઢીકની કરી, અમુક ક્ષેત્રની અંદર ગયા, દોડી દોડીને ગયા, આ દશા આપણી થઈ. એ પેલો વાંકરી એને કંઈ હજુ બદલ્યો નથી, એની કંઈ વાતે નથી, એને કરવાનું કોઈ દાડો સંકલ્પ નથી કર્યો, ત્યાં એવો ગાંગરવા મંડી પડે. આપણો સત્સંગ ના કહેવાય. આપણો સત્સંગ એટલે તો એકદમ આ ભગવાનના દરબારમાં છે, જગતમાં નથી. જગતની અંદર આપણે હું તો કરીએ તો બસ જુદી વાત છે, પણ એ જરૂર નથી, એમાં દુઃખ છે. પણ સત્સંગની અંદર તો એક જ વસ્તુ છે કે મહારાજની આજ્ઞામાં રહેવાનું અને ઉપાસના દર્દ કરવાની. ગમે ત્યારે ગમે તે આપણા માટે કહેવામાં આવે તો એને માટે મોઢામાંથી મોરો શબ્દ ન નીકળવો જોઈએ, મોરી વાત પણ ન નીકળે, મોરો સંકલ્પ ન થવો જોઈએ. ત્યારે આપણો સત્સંગ દર્દ થયો. એટલે આ તો બ્રહ્મચારીની વાત કરી. ત્યાંથી પછી એમને કેરીઓનો સમય અત્યારે થયો છે. ડબ્બાની અંદર કેરીઓ સારી હતી. હરિભક્તોએ કહ્યું કે અત્યારે મહારાજને કેરીઓ મોકલી છે, કોણ લઈને જાય? બ્રહ્મચારી કે હું જ જાઉં. હવે મહારાજે આજ્ઞા પછી શું કરી બ્રહ્મચારીને કે જોડા તમે ચોપડો એટલે તમારે જોડા પહેરવાનું નહીં અને ગળ્યું ખાવાનું નહીં. આ પછી આજ્ઞા ભેગી કરી. એક તો દૂધ કાઢી મૂક્યા અને શું આજ્ઞા કરી? મીઠાઈ ખાવાની જ નહીં અને જોડા પહેરવાનું નહીં. બે સારધાર પાડ્યું. બેમાં પાછું સંકલન તો કહો મહારાજે આપણને વગર વાંકા કાઢી નાખ્યા તો એ મીઠાઈ ખાઈ લેવીને આ ખાઈને આપણે એ શું મહારાજની આજ્ઞા પડી? આપણે આવી રીતે ખોટી રીતે કાઢ્યા
અને જરૂર વગરના તો એ બે નિયમ ના રહે, પણ બે નિયમ બરાબર રાખ્યા કે મારી મીઠાઈ ખાધી જ નહીં અને પોતે રહે. પછી ત્યાંથી કેરીઓ લઈને આવવાનું થયું. હવે ઉનાળાનો તામ, અત્યારે ઉનાળો કેટલો તપે, એની અંદર પગે ચાલવું ઉગાડે પગે તો ફૂલ ના પડે કે ના પડે. દબાણથી ચાલીને ટોપલામાં કેરીઓ લઈને માથે મૂકીને આવ્યા. નકર તો જો થાય કે હવે તમારે જવું તો જાઓ, મારાને આપો, મારામાં ક્યાં ઠેકાનું છે, આટલી બધી સેવા કરી તો એ વગરમાં કંઈ કાઢ્યો છે મને, એવું બોલે કે ના બોલે? બોલવાનું જ નહીં, શબ્દ ઉચ્ચારવાનો નહીં, સંકલ્પ નહીં, કાંઈ નહીં. બહુ સારું લઈને આવ્યા. મહારાજને આવીને મહારાજના દરબાર મૂકીને ટોપલો મૂક્યો કે મહારાજ ડબ્બાના હરિભક્તોએ આપણે માટે કેરી મોકલી છે. મહારાજે બ્રહ્મચારી સામું ના જોયું, આમ જોઈ લીધું. અરે ડબ્બાથી ચાલીને આવ્યા છે, ઉગાડે પગે આવ્યા છે બિચારા, કંઈક તો આમ તો જે તો કરો કહ્યું, એ ના કર્યું. કેટલું વહમું લાગે, ચાલે કે નહીં? એટલું બધું વહમું લાગે કે ન પૂછો વાત. પણ બ્રહ્મચારી ઊભા રહ્યા જોડે, આગળ જાઓ, નીકળ્યા. એટલે પછી બહાર પાછું ત્યાં મંદિર દરબારમાં તો રહેવા ના દીધા, બહાર જ કાઢ્યા. ત્યારે પછી એક ભાઈ હતા, બહુ નિષ્ઠાવાળો હતો, બધું હતો. બ્રહ્મચારી મહારાજ જોયા કે બહાર ફરતા કે મહારાજે એમને બહાર કાઢી મૂક્યા છે. એટલે ડોશીમાં જઈને મહારાજને પગે લાગી, મહારાજ પેલો બિચારો બ્રાહ્મણનો છોકરો બ્રહ્મચારી તમારી ઉઘાડે, અરે તમારી મહિમાએ સહિત ભક્તિ સેવા તમે ટાઈમે સાચવ્યા, એને તમે કાઢી મૂક્યો અને પછી એ ત્યાંથી કેરી લઈને આવ્યો છે તમારા માટે, અને એને સામું જોતા નથી તમે? એટલો બધો શું ગુનો થઈ ગયો? માટે એને માફ કરો અને એને બોલાવીને રાજી ગયો. મારે કે સારું ડોશી પેલી વાત કરી, મારે કે બોલાવો બ્રહ્મચારી. બોલાવીને પાછો રાજીપો થઈ ગયો અને આશીર્વાદ આપ્યા. બ્રહ્મચારી બેસી ગયા છે આપણે ક્યાં સાનપુર બેઠા કે નહીં, શાસ્ત્રી મહારાજે બેસાડી દે. આ ખરા ભક્ત એ મહારાજને મૂકીને કાંઈ ગયા નહીં. મહારાજનો મહિમા એવો હતો, ત્યારે એની મૂર્તિ બેઠી, હનુમાનજીની પણ મૂર્તિ બેઠી છે. એટલે કહેવાનું શું છે કે ત્યારે આપણે એના મણકામાં આવી શકીએ છીએ. આવી આપણી એક દ્રઢતા જોઈએ, નિયમ નિશ્ચયને પક્ષ એ આપણો બરોબર જોઈએ. એટલે કહેવાનું શું, આવો જો મહિમા હોય તો સ્વામી કે આપણને ક્યારેય સંકલ્પ ના થાય, ક્યારેય ખટપટ ના થાય, કોઈના અવગુણ અભાવની પણ વાત ના થાય. અને આ જે કાર્ય કરીએ છીએ એમાંથી ક્યારેય મન પાછું પડે નહીં. આ જીવન આપણે કાર્ય કરશે, આપણી જ્યાં સુધી ભગવાન સેવા કરવાની લે, અગર શરીર ચાલે ત્યાં સુધી આ જીવન કરવા. પણ એને કંઈ કોઈ દિવસ આ પ્રશ્ન ઊભો ના થાય. જે ગામમાં કરતા હોય, જે ક્ષેત્રમાં કરતા હોય, કે આપણે બધા છે સ્વામી કે આ બધા માથાના મુગટ છે. કોણ? ભક્તો. સ્વામી કે આપણે આ ભક્તો છે મારા માથાના મુગટ છે. એમ જોગી મહારાજ પણ કહેતા. કહેવાનું શું છે કે એટલો બધો મહિમા એ સમજે, આપણો મહિમા સમજે. તો આપણે એમનો મહિમા સમજતા ના હોય તો શું કામમાં હોય? બેની ઉત્કંઠા હોય તો હાથો બાજે. બે લોઢા તપેલા હોય ને, લુહાર છે ટપાવે, પછી હાથો બાજુ હોય તો શું, બેને ગરમ કરે, એટલા બધા ગરમ કરે, પછી ટીપીને બેને હરખો હાથો મારે થઈ જાય. અત્યારે વેલ્ડિંગ કરે છે, વેલ્ડિંગ કરે છે ને, તો વેલ્ડિંગનો હાથો થાય એટલે પાક્કો થઈ જાય કે ના થઈ જાય? એ તૂટે ને, બીજેથી તૂટે કે હાથો બાજી જાય. કારણ બે બરાબર તપ્યા છે, બેની ઉત્કૃષ્ટ શ્રદ્ધા છે. એમ સ્વામી કહે શ્રોતા જે સાંભળનારની ઉત્કર્ષ શ્રદ્ધા હોય અને કહેનારની પણ ઉત્કર્ષતા હોય તો બરાબર હાથો બાજી જાય. પણ એકનો હોય તો બાજે નહીં. અમે તમને ઘણી વાતો કરીએ પણ તમારી ઉત્કંઠા ના હોય તો કહો સ્વામી તો કહે, એમને કંઈ સમજણ પડે છે બૈરા છોકરા વ્યવહાર સંસાર શું છે, શું ચાલે છે, કેવી રીતે ચાલે છે, એટલે એવું કહે આપણે. પણ આપણે તો એ જો એ મારી વાત થઈ, એક ટક્યું અને એક ના ટક્યું. સ્વામીને આપણે ભ્રમરૂપ કરવા છે. એટલે ભ્રમરૂપ કરવા છે તો ક્યારે? દેહ ભાવ ટળે, મારું તારું ટળે, અહમ ભાવ ટળે, તો એ તો કરાવવું છે એમને આપણી પાસે. એટલે આવા પ્રસંગ ઊભા કરે. બ્રહ્મચારીનો પ્રસંગ જેમ ઊભો થયો એવું કરે. બ્રહ્મચારી એમાંથી ડગ્યા નહીં. દાદા ખાજાના પ્રસંગો જો, મોટા સ્વામી આશાભાઈની બધી વાતો શાસ્ત્રીમાના વખતનો, એમના પ્રસંગો જો, એમને તાવી દીધા, નીચોઈ નાખ્યા તો પણ શાસ્ત્રીમાં એટલે આશાભાઈ, ઈશ્વરભાઈ, ભગવાન મોતી ભગવાનદા, તમે પાટીદારના છોકરાઓ, શાસ્ત્રી તો સાધુ છે અને ભીખ માગીને પૂરું એનું કરશે, તમે પટેલના છોકરાઓ ભીખ નહીં મગાય. આશાભાઈની બધા એમ શું કહે છે કે અમારે ભીખ માગવી પડે તો ભીખ માગીશું અને ગમે તે થાય તો પણ શાસ્ત્રી મારે કેમ જ અમારે કરવું છે, બસ બીજું કરી લો, એવો જવાબ આપી દીધો. ત્યારે એના નામ લખાય, એની આ ગાથાઓ ગવાય છે, એના વાતો આપણને થાય. તો આપણે એ કરવા માટે આવ્યા છે અને એ આપણું કાર્ય છે. એને બરાબર રીતે આપણે ગમે ત્યાં ગમે તે પ્રસંગે તૈયાર રહેવાનું છે. અને કોઈ પ્રકારનો મનમાં દુઃખ લાગ્યા સિવાય એ લાવ્યા છે મહારાજને જ રાજી કરવા છે, મહારાજને જ પ્રસન્ન કરવા છે. અને નિયમ નિશ્ચયને પક્ષ આપણો નિયમ પણ હોવો જોઈએ
કે જેથી કરીને મહારાજનો રાજગુરુ આપણો થાય. જે મહારાજે આપણને નિયમ આપ્યા છે, તમને ગ્રસ્તનો નિયમ છે, અમારે ત્યાગીનો શિક્ષાપત્રી છે આપણે માટે, એ બધા નિયમો આપણે પછી તો બજારમાં ખાતા ફરતા જઈએ તો લોકો કહે છે લ્યો આ સ્વામિનારાયણ થઈને આવું કરે છે, સ્વામિનારાયણ થઈને આ બજારમાં સિનેમા કરે, આ બધી વસ્તુ આપણે હોય જ નહીં. એ વાતના હોય જ ગમે એટલું હોય તો પણ. તો એ બધા નિયમો છે જે મહારાજે આપણને કહ્યા હોય એ, અને આપણે એ પ્રમાણે છે. એટલે નિયમ છે એ પણ બરાબર. અને જો નિયમ પાડે તો વૃદ્ધિ થાય. ટીપે ટીપે પાણી ભરાય. ત્યાં જો 2 ઘડા નાખ્યા પાણી ભરીને પછી બીજે દાડે જાઓ તો પાણી ભરાય ખરું? તમે ગમે એટલું કરો બીજે દાડે તો સુકાઈ જાય ત્યાં પાણી, પણ ટીપું ટીપું પડે. 1, 2, 3 ભલે ટીપા ટીપા પડ્યા કરે, એ ત્યાં પાણીનો ભેજ થાય. ભેજમાંથી મોટું નાનું ખાબોચિયું થાય, ખાબોચિયાથી મોટું થાય. એટલે સ્વામી કે એક આંકડી જેવી શહેર અખંડ જો પડ્યા કરે તો ત્યાં મોટું સરોવર થઈ જાય. થાય કે ના થાય? પણ નિયમ પ્રમાણે થાય છે. નિયમિત પાણી પડે છે તો સરોવર થાય. પણ આજે નાખ્યા અને બીજા દાડે જઈએ તો સુકાઈ જાય. એટલે એવું નથી. આપણો નિયમ છે એ આપણે કાયમ. આજે માળા ફેરવી દીધી, કાલે કંઈ જરૂર નથી. આજે મંદિર ગયા, કાલે કંઈ જવાનું. આજે પૂજા કરી, કંઈ નહીં, કાલે જઈએ. આજે તિલક કર્યું, બીજી દાડ નથી કરવું. બધું નિયમિત થવાનું જોઈએ, તો જ આપણી ભક્તિ વધે, મહારાજની પ્રસન્નતા થાય. તો આજ જે કર્યું ને કાલે ના કરીએ તો એ ચાલે. આજે ખાધું ને કાલે ના ખાઈએ તો કેવું થાય? કુરકુડિયું બોલે ને પેટમાં કે ભૂખ્યા ભૂખ્યા કુરકુડિયા થાય. તો ના ખાઈએ તો એવું થાય છે. આ નિયમ પ્રમાણે જો ન કરીએ, તિલક ચાંદલો, આપણી માળા, આપણે પૂજા ગમે ત્યાં જઈએ, મહેમાન જઈએ, બીજાને ત્યાં જઈએ તોય પણ આપણી પૂજા ભેગી લઈ જાય. સેપરેટ પૂજા જેને આગવી આપીએ છીએ ને આપણે. એટલે શું, ભગવાનના દર્શન સિવાય આપણે ખવાય નહીં, એ આપણું નિયમ છે. આપણા મહારાજ છે એ આપણું મુખ્ય છે. એમને ધરાવવું, એમને પૂજા કરવી, એમને પગે લાગવું, પછી આપણું કાર્ય સંસારનું થાય. પહેલાં ભગવાન, પછી આપણે. આ બધી આપણી નિયમોની વસ્તુ છે, નાના નાના નિયમોની છે, પણ એમાં આપણે ઉપેક્ષા થાય અને નથી કરતા. એટલે પછી આપણે બળ ક્યાંથી આવે? એટલે વૃદ્ધિ થાય. નિયમ હોય તો વચનામૃત 2 વાંચવાનો, 1 વાંચવાનું લીધો, 1 વાંચવાનું જ. 5 વાતો તો 5 વાતો વાંચી જ લેવાની. પાડાએ 5 તો 5 કરી લેવાની. 1 તો 1 જે નિયમ લો, પણ એ દરરોજ આપણે કરવું જોઈએ. પછી આજે મારે કામ આવી ગયું, ફલાણે કહું છું. નંદાજી તમે જુઓ, વાત છે, વિવેક સાહેબ ઘણા વખત વાત કરે છે. વડાપ્રધાન થયા, શાસ્ત્રીમાના શિષ્ય મજૂર માજાના લેબર હતા, ત્યારથી સત્સંગ થયો. સ્વામી એમને નિયમ આપ્યું કે માળા કરજો અને શિક્ષાપત્રી વાંચજો. શિક્ષાપત્રીને માળા કર્યા સિવાય, પૂજા કર્યા સિવાય તમારે અનાજ મોડા મૂકવું નહીં. આ નિયમ એમને શાસ્ત્રી મહારાજ આપ્યો. ત્યાર પછી તો મુંબઈમાં પ્રધાન થયા, પછી દિલ્હી ગયા, અને દિલ્હી પ્રધાન થયા, વડાપ્રધાન થયા, અને અવસ્થા થઈ ત્યાં સુધી પોતે આ નિયમ એને રાખ્યું કે શાસ્ત્રી મહારાજે કહ્યું માળા ફેરવાની, પૂજાની અને શિક્ષાપત્રી વાંચ્યા પછી જ મોડા મૂકવાનું. પાણી કે જે હોય એ મૂકતા નહોતા. અને છેલ્લા સુધી જે નિયમ ચેષ્ટા બોલીએ છીએ ને આપણે પ્રથમ શ્રી હરિને, એ પણ સ્વામીએ કહ્યું કે આ નિયમ પણ રાખો. એ પણ બોલતા. આ વિવેક સાહેબ માનાવદરની અંદર પોતે પધારેલા જોગી મહારાજ હતા, ત્યારે મોટા પ્રધાન હતા. તો પણ પોતે કહ્યું બધાને, કહ્યું કે આ સાહેબ મોડું થયું છે, 11-12 વાગી ગયા, તમે હોઈ જાઓ. કે મારે ચેષ્ટા કરો. એટલે બધા સંતો ચેષ્ટા કરતા એની જોડે બેઠા, ચેષ્ટા કરીને પછી ગયા. એટલે કે આપણે જો આ મોડું થયું લાવવાનું હોઈએ, પણ કહેવાનું આટલો મોટો હોદ્દાવાળો માણસને પણ નિયમ રાખ્યો. અંબરીશની ભક્તિ વખાણી છે શા માટે? નિયમથી જ ભરાય. એમ બધાની જે નિયમ છે એ પણ આપણું બધું દ્રઢ રહેવું જોઈએ. એમાં પછી છૂટછાટ નહીં. એટલે નિયમથી સ્વાય કે વૃદ્ધિ પમાય છે. અને શ્રદ્ધા એ મોટી વસ્તુ છે. શ્રદ્ધા હોય તો નિયમ પડે. એટલે કંઈ એમ થાય કે આ તો કંઈ થાય નહીં, આવી કંઈ માળા ફરીને કંઈ મોક્ષ થતા છે, આવી રીતે તિલક ચાંદલો કરીને મોક્ષ થતા છે. પણ કોની આજ્ઞા છે, કોને આપ્યા નિયમ છે એ જુઓ. આ નિયમ તો એક સામાન્ય વસ્તુ છે, આપનાર કોણ વસ્તુ છે, એને રાજી કરવાના છે. તો એને માટે આપણે જો દ્રઢતા હોય તો આપણને કોઈ જાતનો વધો આવે નહીં, અને આપણે ધર્મ દ્રઢતા રહે. તો આ પ્રમાણે આપણે જે કંઈ આજે અહીંયા શિબિરમાં તમે ભાથું તો બધું મેળવ્યું છે. ડૉક્ટર સ્વામી પણ હતા, એટલે એમની તો વાતોની છટા જબરજસ્ત હોય, ચક્કા છૂટી જાય એવી વાતો કરતા હોઈએ. બસ આમ એમ એટલું બધું બળની વાતો મળી છે. સંતો પણ બધા છે, કાર્યકર્તા મારા એ પણ વાતો થઈ છે, અને વારે વારે સાંભળીએ છીએ. પણ હવે મણકામાં જઈને બેહવું છે. માળા કોની મણકામાં બેહવું છે? શ્રીજી મહારાજના. શ્રીજી મહારાજના મણકા થવાનું છે. શ્રીજી મહારાજના મણકા એટલે એ મણકાને મહારાજ એમ ફેરવે, એમ ફરક ના ફરે, આમે ફેરવે, આમે ફેરવે ને આમે ફેરવે, બધી રીતે ઉલટસુલટ કરે કે ના કરે. મહારાજ તો મહારાજ પોતાની માળા છે ને, પોતાની માળાને ફેરવે. તે મહારાજે આપણે એને માણ્યા છે, અમારા છે,
તો બધા મણકા ફરશે આમથી તેમથી, પણ એ મણકામાં બેસી જ રહેવું છે. ઉલટ સુલટ કરે, ઊંધો કરે, છતો કરે, ઊંચો કરી નાખે તો પણ આ સત્સંગ મૂકવો નથી, મહારાજને રાજી કરવા છે. એવી દૃઢ નિષ્ઠા, એવો નિશ્ચય રાખીને મહારાજને રાજી કરી એ પ્રાર્થના. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો. વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો, આજે જ વિઝિટ કરો www.અક્ષરવિવાહ.com.